નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યનો ટૉપિક કે જે પેપર 1માં કેળવણી નિરીક્ષક અને ટીપીઓની પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ શકે છે, તેમજ ઇન્ટરવ્યૂના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ટૉપિક ખૂબ જ અગત્યનો છે. બીજું એ છે કે તૈયારી કરનાર મિત્રો સિવાય પણ ગુજરાત સરકારના તમામ વર્ગ 1, 2, 3 અને 4 આ તમામ વર્ગના કર્મચારીઓ માટે આ વિડીયો અને આ નિયમો જાણવા ખૂબ જ અગત્યના છે. અને આ જે કન્ટેન્ટ છે એ એકચ્યુઅલી વાંચવું ઘણું બોરિંગ લાગે છે, પરંતુ આ તમામ એની અંદર જે પોઈન્ટ છે એને પ્રશ્નોની અંદર આપણે કવર કરેલા છે, જેથી કરીને આપણને ઇઝી લાગે. તો ગુજરાત મુલ્કી સેવા અને વર્ગીકરણ ભરતી નિયમો 1967 આ જોગવાઈઓની અંદર જ તમામ પ્રકારની જે ભરતીઓ છે એ ભરતીઓ આ નિયમો અંતર્ગત થતી હોય છે. હવે આ જે નિયમો છે એ 31 જુલાઈ 2013 સુધી જે પણ સુધારા થયેલા છે ત્યાં સુધી અપડેટેશન કરેલા છે, પરંતુ સુધારાઓ ખૂબ જ નામ પૂરતા પછી થતા હોય છે, પરંતુ જે એનું બેઝિક જે પાયો હોય છે એનો એ જ રહેતો હોય છે. તો આપણે તેનો અભ્યાસ કરીએ. એ પહેલાં મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને વિડીયો સૌથી પહેલાં જોવા મળે. તો આ સમગ્ર જે નિયમો છે તો એમાંથી જ જે મૂળ કન્ટેન્ટ છે એમાંથી જ પ્રશ્નો તારવેલા છે, અને પ્રશ્નો એ રીતે બનાવેલા છે જેથી કરીને જે એનું ટોટલ જે બેઝિક કન્ટેન્ટ છે એ તમામ કન્ટેન્ટ કવર થઈ જાય. તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમ 1967નો અમલ ક્યારથી શરૂ થયો? તો 10મી ઓક્ટોબર 1967થી. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967માં કુલ કેટલા ભાગ છે અને કયા કયા? તો કુલ 4 ભાગ છે. પહેલો ભાગ જે છે એમાં ટૂંકી સંજ્ઞા અને વ્યાખ્યાની વાત છે. બીજા ભાગમાં સેવા અને જગ્યાનું વર્ગીકરણ. ત્રીજો જે ભાગ છે એમાં કોઈપણ સેવામાં અથવા જગ્યા ઉપર ભરતી કરવા સંબંધિત સામાન્ય જોગવાઈઓ અને પ્રકરણ, એટલે કે અન્ય જે પણ બાબતો જે રહી ગઈ હોય. આ કુલ 4 ભાગ છે. એનામાં નિયમો કેટલા છે? તો વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ટોટલ 17 નિયમો છે. આ નિયમો કોને લાગુ પડશે? તો સંવિધાનની અનુચ્છેદ 309 હેઠળ કરેલી જોગવાઈ અનુસાર કરવામાં આવતી હોય તેવી સેવાઓ અને જગ્યાઓને પેટા નિયમ 4ને આધીન રહીને લાગુ પડશે. પેટા નિયમ 4ને આધીન રહીને લાગુ પડશે એટલે પેટા નિયમ 4માં શું વાત છે આપણે જોઈએ. તો પેટા નિયમ 4ની અંદર કોઈપણ કર્મચારી જે હોય એટલે કે મજકૂર, પેટા નિયમ 4 મુજબ કોઈપણ મજકૂર પોલીસ દળના તાબાની સેવાના હોદ્દા ધરાવતા સભ્યોને આ નિયમો લાગુ પડશે નહીં. એટલે આ આપણે ધ્યાન રાખવાનું છે. ગુજરાત સરકારના તમામ કર્મચારીઓને લાગુ પડવાનું છે, પરંતુ પોલીસ દળના તાબાની સેવાના જે હોદ્દા ધરાવતા કર્મચારી હોય તેમને આ નિયમ લાગુ પડવાનો નથી. ગુજરાત રાજ્યની મુલ્કી સેવાનું રાજ્ય સરકારના હુકમ હેઠળ કેટલી રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો આપણી ગુજરાત સરકારની જે પણ જગ્યાઓ છે સરકારી કામકાજ માટેની, તો એને 4 રીતે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આપણને તમામને ખ્યાલ છે. વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4. હવે આ નિયમો મુજબ રાજ્ય સેવા એટલે શું? તો રાજ્ય સેવા એટલે વર્ગ 1 અથવા વર્ગ 2 તરીકે વર્ગીકૃત કરેલી સેવા અને જગ્યાને રાજ્ય સેવા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય સેવા તરીકે પણ ઓળખાય છે, રાજ્યપત્રિત સેવા તરીકે પણ ઓળખાય છે, ગેઝેટેડ સેવા તરીકે પણ ઓળખાય છે. એટલે વર્ગ 1 અને 2ને આ રીતે આપણે ઓળખીએ છીએ. હવે આ નિયમો મુજબ તાબાની સેવા એટલે શું? તો રાજ્યની સેવા એટલે આપણે જોયું કે વર્ગ 1 અને 2ની જે સેવા છે એને રાજ્યની સેવા ગણવામાં આવે છે, અને વર્ગ 3 તરીકે વર્ગીકૃત કરેલી સેવા જે છે વર્ગ 3, તો એને તાબાની સેવા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ નિયમો મુજબ ઉતરતા દરજ્જાની સેવા એટલે શું? તો વર્ગ 4 તરીકે વર્ગીકૃત કરેલી સેવાઓ અને જગ્યાઓને ઉતરતા દરજ્જાની સેવા તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર 4 જે કેટેગરી છે વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4, તો એમાંથી વર્ગ 1 અને 2 જે છે એને રાજ્યની સેવા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યની સેવા એ ઉપરાંત રાજ્યપત્રિત સેવા, ગેઝેટેડ સેવા અને તાબાની સેવા એટલે વર્ગ 3ની સેવા, ઉતરતા દરજ્જાની સેવા એટલે વર્ગ 4ની સેવા.
હવે આ નિયમો મુજબ શારીરિક યોગ્યતા બાબતે શું જોગવાઈ છે? તો નિયમ 5માં જણાવ્યા મુજબ કોઈપણ વ્યક્તિ રાજ્ય સરકાર દ્વારા ઠરાવવામાં આવે તેવી શારીરિક યોગ્યતાની તબીબી તપાસ પસાર કરે નહીં તો તેને કોઈપણ સેવા અથવા જગ્યા ઉપર નિમી શકાશે નહીં. પરંતુ અગાઉથી જે તે સેવામાં હોય તે વ્યક્તિને બઢતી આપીને અથવા તેની બદલી કરીને નિમણૂક કરવામાં આવે તો સામાન્ય રીતે તબીબી તપાસ જરૂરી નથી. એટલે કોઈપણ વ્યક્તિ ની નવી નિમણૂક થાય છે એટલે એની મેડિકલ તપાસ થતી હોય છે અને એ કમ્પલસરી હોય છે. પરંતુ જો બઢતી આપવામાં આવે, બદલી થાય તો ત્યાર પછી એની વારંવાર એની મેડિકલ જે તપાસ કરવાની હોતી નથી. હવે આ નિયમ 6માં સારા ચારિત્ર્યના પુરાવા બાબતે શું જોગવાઈ છે? તો સારા ચારિત્ર્યનો પુરાવો આપણને ખ્યાલ છે કે ઘણા હોદ્દા હોય છે તો એની અંદર ચારિત્ર્યનું પેલા શિક્ષકની ભરતીમાં પણ કેરેક્ટર સર્ટિફિકેટ માંગવામાં આવતું હોય છે. આપણને ખ્યાલ છે અલગ અલગ ભરતીની અંદર અલગ અલગ રીતે અલગ અલગ નમૂનામાં એ માંગવામાં આવતું હોય છે. એમ ગુજરાત સરકારની ઘણી બધી અલગ અલગ જે પણ પોસ્ટ હોય છે એમાં આ માંગવામાં આવતું હોય છે. તો એ બાબતે જોગવાઈ શું છે ખરેખર? તો સારા ચારિત્ર્યનો પુરાવો અગાઉથી સેવામાં હોય તેવી વ્યક્તિની બઢતી અથવા બદલી કર્યા વગર અન્ય રીતે કોઈ સેવા કે જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે ત્યારે જરૂર પડે છે. એટલે અગાઉથી સેવામાં તો હોય, હાલ ચાલુ નોકરીમાં હોય અને તેવી વ્યક્તિને જો બઢતી આપવાની હોય, તેવી વ્યક્તિને બઢતી કે બદલી આપવાની ના હોય અને એ સિવાય એ રીતે કોઈ સેવા કે જગ્યા ઉપર નિમણૂક કરવામાં આવે એટલે આની કહેવાની વાત એમ છે સીધી રીતે કે નવી નિમણૂક કરવામાં આવે. જો બદલી અને બઢતી કરવાની હોય તો એમાં સારા ચારિત્ર્યના પુરાવાની કોઈ જરૂર હોતી નથી. પરંતુ નવી જો ભરતી કરવામાં આવે તો તેમાં શરૂઆતમાં સારા ચારિત્ર્યનો પુરાવો માંગી શકાય છે. જો આવી નિમણૂક આયોગને પૂછીને કરવાની હોય, આયોગ એટલે કે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ, તો તેનો નમૂનો આયોગ નક્કી કરે છે અને એ સિવાયના કિસ્સામાં નિમણૂક અધિકારી નક્કી કરે તેવો પુરાવો રજૂ કરવાનો હોય છે. એટલે ચારિત્ર્યનો પુરાવો કોણ માંગશે? નિમણૂક અધિકારી માંગશે. અને જો આયોગને પૂછીને કરવાની હોય તો આયોગ આપણને ખ્યાલ છે કે વર્ગ 1 અને 2ની એક્ઝામ જે છે એ આયોગ લેતી હોય છે. તો એવી પરીક્ષાની અંદર આયોગ નક્કી કરશે કે કઈ રીતનો પુરાવો લેવો છે કે નહીં, એનું ફોર્મેટ શું છે. એ સિવાયના કિસ્સામાં નિમણૂક અધિકારી નક્કી કરશે કે કઈ રીતનો પુરાવો જોઈએ છે. પરંતુ આ પુરાવો કોનો લેવામાં આવે છે? નવી નિમણૂક પામનાર વ્યક્તિનો. બદલી કે બઢતી થઈ હોય એમના માટે સારા ચારિત્ર્યના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને બઢતી નિયમો 1967 મુજબ નિયમ 7માં ભારતના નાગરિકત્વ સંબંધે શું શરતો દર્શાવેલી છે અને તે મુજબ નિમણૂક માટે કઈ વ્યક્તિ પાત્ર કે અપાત્ર બનશે? તો મિત્રો આપણે દરેક પ્રકારની જે ભરતી હોય છે તો એની અંદર આટલી મેટર તો કોપી પેસ્ટ મારી દીધી હોય છે. આ જે મેટર લખેલી છે એ ખરેખર નિયમોની અંદર આટલી વસ્તુઓ એ લખેલી હોય છે અને એની કોપી પેસ્ટ મારેલી હોય છે, કેમ કે આ નિયમો ભારત સરકારે નક્કી કરેલા છે. તો એ જોઈએ શું છે. તો નિયમ 7 મુજબ કોઈપણ સેવા કે જગ્યા ઉપર નીચે મુજબની વ્યક્તિઓની નિમણૂક થઈ શકશે, તે સિવાયની વ્યક્તિઓ નિમી શકાશે નહીં. તો એકવાર એને આપણે ડિટેલમાં જોઈ લઈએ. તે ભારતનો નાગરિક હોય અથવા નેપાળનો પ્રજાજન હોય અથવા ભૂતાનનો પ્રજાજન હોય અથવા તિબેટનો નિર્વાસિત હોય જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી સન 1962ના જાન્યુઆરી મહિનાની 1લી તારીખ પહેલાં ભારતમાં આવ્યો હોય અથવા મૂળ ભારતની વ્યક્તિ હોય અને ભારતમાં કાયમી વસવાટ કરવાના ઈરાદાથી પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા, કેન્યા, યુગાન્ડા, તાંજાનિયા, જામ્બિયા, મલાવી, ઝૈર, ઇથિયોપિયા જેવા પૂર્વ આફ્રિકાના દેશો અને વિયેતનામમાંથી આવેલા હોય, પરંતુ આવા ઉમેદવારની તરફેણમાં રાજ્ય સરકારે લાયકાત પ્રમાણપત્ર આપ્યું હોય તેવી વ્યક્તિની જ નિમણૂક થઈ શકશે. પરંતુ આવી વ્યક્તિઓને લાયકાત પ્રમાણપત્ર ના હોવા છતાં પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં બોલાવી શકાશે, પરંતુ આખરી જે એની નિમણૂક છે એ લાયકાત પ્રમાણપત્ર મળ્યા બાદ જ આપી શકાશે. તો આ એક વન ટાઈમ આપણે સમજવું જરૂરી છે. હવે વર્ગીકરણ અને ભરતી નિયમો મુજબ નિયમ 8માં વય મર્યાદા અંગે શું જોગવાઈ છે? ખૂબ જ જાણવા જેવી વાત છે. તો તાબાની સેવા અથવા રાજ્યની સેવામાંથી કોઈ સેવા કે જગ્યા સંબંધિત ઠરાવેલી મર્યાદા
40 વર્ષ કરતાં વધતી ન હોય તો વય મર્યાદા 5 વર્ષ સુધી જે તે નિમણૂક અધિકારી હળવી કરી શકશે. એકોના કેસમાં 5 વર્ષ, એસસી, એસટી, ઓબીસી અને મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ જે તે નિમણૂક અધિકારી કન્સેશન આપી શકે છે. તાબાની અને રાજ્યની એટલે કે વર્ગ 1, 2 અને 3ની વાત કરી છે. તાબાની સેવા એટલે વર્ગ 3 અને રાજ્યની સેવા એટલે વર્ગ 1 અને 2. તો એમાં મેક્સિમમ જો મર્યાદા 40 વર્ષ કરતાં વધતી ન હોય તો નિમણૂક અધિકારી આ જે અનામત કેટેગરી છે એમાં 5 વર્ષ સુધી ની રાહત આપી શકે છે કાયદા પ્રમાણે. બીજું સમજવાનું એ છે કે રાજ્ય સેવામાંની કોઈ સેવા કે જગ્યા માટે ઠરાવેલી વય મર્યાદા 40 વર્ષથી વધતી હોય તો વય મર્યાદા વધુમાં વધુ 5 વર્ષ સુધી હળવી કરી શકાશે, પરંતુ કોઈપણ સંજોગોમાં આ રીતે વધેલી ઉંમર 45 વર્ષ કરતાં વધવી જોઈએ નહીં. એટલે મેક્સિમમ ઉંમર કોઈપણ જાતના અનામત જે છે એમાં પણ જે 5 વર્ષની વાત કરી છે તો આ બધું મળીને પણ 45 વર્ષ કરતાં કોઈપણ જાતની ઉંમર વધવી જોઈએ નહીં. એટલે આપણને આ વસ્તુ યાદ રાખવાની છે કે 40 વર્ષની મર્યાદા જો હોય, 40 વર્ષ કરતાં વધતી ન હોય તો 5 વર્ષ સુધીની છૂટછાટ તો નિમણૂક અધિકારી આપી શકે છે, પરંતુ રાજ્યમાંની સેવાની વાત છે એટલે કે વર્ગ 1 અને 2ની વાત છે તો એના માટે પણ જે પણ વય મર્યાદા નક્કી કરેલી છે તો 40 વર્ષ કરતાં જો વધતી હોય, સમજો કે 43 વર્ષની વાત છે કે 42 વર્ષની વાત છે તો એની અંદર પછી 5 વર્ષ નહીં આપી શકાય, એમાં પછી 3 વર્ષ જ, કેમ કે મેક્સિમમ 45 વર્ષનો બાદ છે. 45 વર્ષની એક ડેડલાઇન છે, એનાથી કોઈપણ પ્રકારની ઉંમર વધવી જોઈએ નહીં. જે પણ 5 વર્ષ વધારે આપેલા છે એટલે કે જે પણ કોઈ એવી સેવા છે વર્ગ 1 અને 2ની અને ઉંમર મર્યાદા 42 વર્ષ છે તો પછી જે અનામત જે આપવાની થશે એ પણ 3 વર્ષ કે 43 વર્ષની નક્કી કરેલી હોય જાહેરાતમાં તો પછી 2 વર્ષ. એટલે એમ કરીને 45 વર્ષ કરતાં આ ઉંમર વધવી જોઈએ નહીં. વર્ગીકરણ અને ભરતી નિયમો મુજબ નિયમ 8માં વય મર્યાદા વટાવી ચૂકેલ ઉમેદવાર માટે શું જોગવાઈ છે? તો કોઈ કિસ્સામાં નિમણૂક સત્તાધિકારીને કોઈ સેવા કે જગ્યા માટે ઠરાવેલી વય મર્યાદા વટાવી ચૂકેલા ઉમેદવારની કોઈપણ જગ્યા ઉપર નિમણૂક કરવાનું જરૂર લાગે તો રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી વગર એવી કોઈપણ જગ્યા ઉપર ઉમેદવારોની નિમણૂક કરી શકાશે નહીં. તેમજ નિમણૂક અધિકારીએ આવી નિમણૂક કેમ કરવી તેના તમામ કારણો જણાવીને રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. એટલે કે વય મર્યાદા વટાવી ચૂકેલા વ્યક્તિ માટે પણ નિમણૂક કરવાની જોગવાઈ તો છે, પરંતુ એના માટે જે પ્રોસિજર છે એ નિમણૂક અધિકારીએ ફોલો કરવી પડશે. રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી પણ લેવી પડશે અને એના માટે આવું કેમ કરવું પડ્યું એના પૂરતા કારણો અને એના જે દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવા પડશે, ત્યાર પછી આ કાર્ય કરવું પડે. હવે વર્ગીકરણ અને ભરતી નિયમ 1967 મુજબ નિયમ 8માં જે તે ઉમેદવાર વય મર્યાદા વટાવી ચૂક્યો છે કે કેમ તે નક્કી કરવા માટે શું જોગવાઈ કરવામાં આવી છે એ પણ જરૂરી છે નક્કી કરવું કે એની એજ લિમિટ પૂરી થઈ છે કે કેમ. તો નિયમ 8ના પેટા નિયમ 4માં મુજબ જાહેરાત પ્રસિદ્ધ થઈ હોય તે તારીખથી 90 દિવસની મુદત પૂરી થાય તે મહિનાની તરત પછીના મહિનાની પહેલી તારીખના સંદર્ભમાં નક્કી કરવી અને તે મુજબની પહેલી તારીખ પહેલાં વય મર્યાદા માટે ઠરાવેલ ઉંમરે જે તે ઉમેદવાર પહોંચી ગયો હોય તો તેને વય મર્યાદા વટાવી દીધી છે એમ ગણાશે. એટલે જાહેરાત પ્રસિદ્ધ થઈ હોય તે તારીખથી 90 દિવસની મુદત પૂરી થાય તે મહિનાની તરત પછીના મહિનાની પહેલી તારીખના સંદર્ભમાં. એટલે કે જો જાહેરાત 1 જાન્યુઆરીએ આવી હોય તો 90 દિવસ જે છે એ 31 માર્ચના રોજ પૂરા થાય. એટલે ફેબ્રુઆરીના 28 દિવસ ગણીએ તો એ રીતે 31 દિવસ 90 દિવસ જે છે 31 માર્ચના રોજ પૂરા થાય છે. તેથી 1 એપ્રિલ સુધી જે તે વ્યક્તિની ઉંમર થઈ જતી હોય તો માન્ય ગણાય અને જો ના થતી હોય તો માન્ય ગણાય નહીં. એટલે જાહેરાતની તારીખ અને ત્યાર પછી 90 દિવસ એ જાહેરાતની તારીખથી ગણવાના છે અને એ પછીનો જે મહિનો છે એની પહેલી તારીખના સંદર્ભમાં જે તે વ્યક્તિની વય મર્યાદા નક્કી કરવાની છે. નિયમ 8ના પેટા નિયમ 5 મુજબ ગુજરાત રાજ્ય સરકારની સેવામાં હોય અને સળંગ 6 મહિના કે તેથી વધુ સમય સુધી કામગીરી બજાવતા હોય
તો તેવા કર્મચારીઓ માટે જો જાહેરાતવાળી જગ્યા માટે નોકરીના અનુભવને લાયકાત તરીકે માનવામાં આવ્યો હોય તો તેમને કોઈ પણ ઉપલી વયમર્યાદા લાગુ પડતી નથી. જેમ કે કેની માટે શિક્ષકની 5 વર્ષનો અનુભવ જોઈએ, તો 57 વર્ષ ધરાવનાર શિક્ષક પણ એ માટેની પરીક્ષા આપી શકે. આવી જોગવાઈ અલગ અલગ કોઈ પણ કેડર જે છે વર્ગ 3ની એની અંદર વર્ગ 3, વર્ગ 1, વર્ગ 2 કોઈ પણ એમાં આ નિયમ લાગે છે કે સેમ કેડર હોય છે, સેમ વિભાગ હોય છે અને એની અંદર જ પ્રમોશનલ કે ખાતા કે કોઈ એક્ઝામ હોય છે અને એમાં એ જે નોકરી ચાલુ છે એનો અનુભવ માંગ્યો છે તો પછી એની અંદર કોઈ વયમર્યાદા બાદ હોતી નથી. પરંતુ જો તેમની નોકરીના અનુભવને જાહેરાતવાળી જગ્યાને કોઈ લાગે વળગે નહીં તો તેમણે ઉપરી વયમર્યાદા લાગુ પડશે. જેમ કે જીપીએસસીની પરીક્ષા, સિવિલ સર્વિસીસની વર્ગ 1 અને 2ની જે પરીક્ષા છે તો તેની અંદર પછી ગુજરાત સરકારના જે કર્મચારી છે તો એને પણ જે નિયમો છે એની જ વયમર્યાદા લાગુ પડે છે. એની અંદર આ કોઈ બી અલગ પ્રકારનું વયમર્યાદાનો કોઈ ફાયદો મળતો નથી. નિયમ 8ના પેટા નિયમ 5 મુજબ તબીબી, ઇજનેરી, પશુ ચિકિત્સા, કૃષિની પદવી અથવા ડિપ્લોમા માટે જરૂરી હોય તેવી જગ્યા પર નિમણૂક મેળવવા માટે જે તે સરકારી કર્મચારી એટલે જે ઉપરોક્ત લાયકાતને આધારે જ નોકરીએ લાગ્યા હોય અને આવેલ જાહેરાતની જગ્યામાં આ જ લાયકાત માંગેલી હોય ત્યારે ઠરાવેલી ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળશે. પરંતુ કયા કેસ છે? તબીબી, ઇજનેરી, પશુ ચિકિત્સા, કૃષિની પદવી અથવા ડિપ્લોમા માટે સરકારી કર્મચારીને જો એ અનુભવ જ માંગેલો હોય જે તે જાહેરાતમાં તો ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર હોય છે અને ઉલ્લેખ પણ જે તે જાહેરનામામાં કરવામાં આવતો હોય છે. નિયમ 8ના પેટા નિયમ 5(ખ) મુજબ વર્ગ 1 અને 2ની સીધી ભરતીની જગ્યા માટે સરકારી નોકરીનો કોઈ પણ અનુભવ માંગવામાં આવ્યો ન હોય ત્યારે જે તે સરકારી કર્મચારીને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ 5 વર્ષ અથવા જેટલા વર્ષ નોકરી કરી હોય તેટલા વર્ષ એમાંથી જે ઓછું હોય તેટલા વર્ષની છૂટ સમાન ધોરણે આપી શકાશે. હવે સમાન ધોરણે આપી શકાશે. સમાન ધોરણની જગ્યા એટલે શું? ઓકે, વર્ગીકરણ અને ભરતી નિયમો 1967 મુજબ સમાન ધોરણની જગ્યા એટલે શું? તો આ શબ્દ આપણે સમજીએ. સમાન ધોરણની જગ્યા એટલે તરત પછીની નીચલી જગ્યા કે જ્યાંથી કર્મચારીને જાહેરાત કરવામાં આવેલી જગ્યા પર બઢતી આપી શકાય. એટલે કે જાહેરાત વર્ગ 2ની હોય અને તેની સમાન ધોરણની જગ્યા એટલે કે વર્ગ 3 જે તે સંવર્ગ મુજબ તો એને સમાન ધોરણની જગ્યા કહેવામાં આવે છે. આવી સમાન ધોરણની જગ્યાનું કાર્ય જાહેરાતમાં દર્શાવેલ જગ્યા માટેના કાર્યમાં ફાયદારૂપ થશે તેવું પ્રસ્તાવિત કરી શકાય તેમ હોય તો સમાન ધોરણની જગ્યાના સરકારી કર્મચારીઓને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે. પરંતુ તે માટે આયોગનો નિર્ણય આખરી ગણાશે. આ છૂટછાટો એસસી, એસટી, ઓબીસીને મળવાપાત્ર છૂટછાટો ઉપરાંતની ગણાશે. એટલે આ તો મળવાપાત્ર છે તે ઉપરાંત પણ જો આયોગ નક્કી કરે તો વધારાની છૂટછાટ એમાં મળે. વર્ગીકરણ ભરતી નિયમો મુજબ શૈક્ષણિક લાયકાત કઈ તારીખની સ્થિતિએ મેળવેલી હોવી જોઈએ? મોટાભાગના મિત્રોને આ ખ્યાલ જ હશે. અરજી સ્વીકારવા માટે નક્કી કરેલી છેલ્લી તારીખના સંદર્ભમાં શૈક્ષણિક લાયકાત મેળવી લીધેલી હોવી જોઈએ. આ નિયમો મુજબ કોઈપણ ભરતી માટે સ્નાતકની લાયકાત માંગેલી હોય તો આવી જગ્યાઓ માટે ઉપલી વયમર્યાદા શું હોય છે? એટલે આ બધું ફિક્સ જ છે. અલગ અલગ કોઈપણ જાહેરાત તમે જોઈ લો તો જો ધોરણ 12 પાસ હોય તો એમાં વયમર્યાદા કેટલી હોય, ગ્રેજ્યુએશન હોય તો એની વયમર્યાદા આ બધું ફિક્સ હોય છે. તો જો સ્નાતકની લાયકાત માંગેલી હોય તો કોઈપણ જગ્યા માટે ઉપલી વયમર્યાદા 30 વર્ષની હશે. આ ફિક્સ છે અને આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્નાતકની લાયકાત માંગેલી હોય તો કોઈપણ જગ્યા માટે ઉપલી વયમર્યાદા 30 વર્ષની હોય છે અને એની ઉપર જે 5 વર્ષ અનામત કક્ષામાં મળવાના થાય છે એ અલગ છે. પરંતુ નોર્મલ કેસમાં 30 વર્ષની વયમર્યાદા હોય છે. સ્નાતકથી ઓછી લાયકાતવાળી જગ્યા માટે વયમર્યાદા શું હશે? તો સ્નાતકથી ઓછી શૈક્ષણિક લાયકાતવાળી કોઈપણ જગ્યા માટે વયમર્યાદા 28 વર્ષની હશે. હવે સ્નાતકથી ઓછી એટલે ધોરણ 10 માંગ્યું હોય તો 10, ધોરણ 12 માંગ્યું હોય તો 12, પરંતુ તેમની ઉપલી જે વયમર્યાદા છે 28 વર્ષની જ હોય અને સ્નાતક હોય તો એ ઉપલી મર્યાદા 30 વર્ષની થતી હોય છે.
હવે આ નિયમો મુજબ રાજ્ય સેવામાંની કોઈ પણ સેવા કે જગ્યાઓ પર કઈ રીતે નિમણૂક કરી શકાશે? રાજ્ય સેવા એટલે કે વર્ગ 1 અને 2. તો નિયમ 9ના પેટા નિયમ 1 મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ દ્વારા સીધી પસંદગી કરીને, બઢતી આપીને કે બદલી કરીને રાજ્યની સેવા કે જગ્યા ઉપર નિમણૂક આપી શકાશે. એટલે ક્લાસ 1 અને 2ની જે ભરતી કોમ્પિટિશન એક્ઝામ આપણે ખ્યાલ છે જીપીએસસી દ્વારા લેવામાં આવે છે, તો એના દ્વારા સીધી ભરતી, સીધી ડાયરેક્ટ રિક્રુટમેન્ટ થાય છે અને બઢતી પણ આપી શકાય છે, અથવા બદલી કરીને પણ રાજ્ય કે એની સેવા ઉપર નિમણૂક આપી શકાય છે. હવે આ નિયમો મુજબ રાજ્ય સેવા કે તાબાની સેવામાં બઢતી માટે અનામતની જગ્યા હોય અને તે માટે ઉમેદવાર ના મળે તો તે બાબતે શું જોગવાઈ છે? આ પણ ખૂબ સમજવાનો મુદ્દો છે કે બઢતી માટે જે છે પ્રમોશન માટે અનામતની જગ્યા છે, પરંતુ તે માટે ઉમેદવાર જ મળે નહીં તો તે બાબતે શું કરવાનું હોય છે? તો એ પણ આ નિયમોમાં ફિક્સ કરેલું છે. જો કોઈ રાજ્ય સેવા કે તાબાની સેવામાં બઢતી માટેની જગ્યા SC ST માટે અનામત હોય, પરંતુ આ જગ્યાઓ માટે ઓછામાં ઓછો અનુભવ ધરાવતી વ્યક્તિઓ ના મળે અથવા જગ્યાઓ મુજબ સંપૂર્ણ ઉમેદવારો ઉપલબ્ધ ન હોય અને આ રીતે 3 ભરતી એટલે કે આવા 3 રાઉન્ડ થયા ભરતીના, એ 3 રાઉન્ડ પતી ગયા પછી પણ જો આ જગ્યાઓ ન ભરાય તો નિયમ 9ના પેટા નિયમ 1 મુજબ રાજ્ય સરકાર અથવા તે અર્થે યોગ્ય રીતે સત્તા આપેલ અધિકારીએ આવી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ પરથી અથવા સીધી પસંદગીથી કરવી પડશે. એટલે એ જગ્યા ખાલી રહેશે નહીં. જો બઢતીની જગ્યા અનામત માટે રિઝર્વ છે, પરંતુ 3 ટ્રાયલ પછી પણ 3 પ્રસંગો જે છે ભરતીના, એ પછી પણ જો યોગ્ય ઉમેદવાર ના મળે તો એના માટે જે યોગ્ય સત્તાધિકારી હોય સ્પર્ધાત્મક પરીક્ષા લઈને અથવા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરીને પણ એ જગ્યા ભરી શકે છે. પછી ભલે આવી સેવા કે જગ્યા માટે ઠરાવેલી ભરતી નિયમોમાં સીધી પસંદગીથી નિમણૂક માટેની જોગવાઈ હોય કે ન હોય. એટલે ઘણી સીટો એવી હોય છે કે જેમાં સીધી ડાયરેક્ટ પસંદગી ની સુવિધા નથી હોતી, પરંતુ આ જે કેસ એવો છે કે જેમાં ઉમેદવારો મળ્યા નથી 3 ભરતી કર્યા છતાં પણ, તો પછી 2 રીતે, એક તો એક્ઝામ દ્વારા અથવા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એની કરી શકાય છે. એમાં પછી આ જે નિયમ બાદ થતો નથી કે સીધી પસંદગીથી નિમણૂકની જોગવાઈ નથી તો પણ ના કરી શકાય. પરંતુ જો કોઈ ભરતીમાં સીધી પસંદગીનું પ્રમાણ નક્કી થયેલું હોય ત્યારે ઉપરોક્ત કિસ્સામાં બઢતીવાળી જગ્યાએ અનામત ઉમેદવાર 3 પ્રયત્ન બાદ ન મળે અને પછી સીધી પસંદગી કે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ઉમેદવાર બઢતીની સીટ માટે મળે તો પણ તેની પ્રવર્તા એટલે કે સિનિયોરિટીના નિયમો જે છે એ અન્ય સીધી ભરતી માટે જે લાગુ પડે તે મુજબ જ રહેશે. એટલે અહીં એ રીતે વાત કરવામાં આવી છે કે જો 3 ભરતીના જે પ્રસંગ થયા છે અને એની અંદર ઉમેદવાર નથી મળ્યો તો 2 રીતે એની સિલેક્શન થાય છે, એક તો સીધી ભરતીથી અને એક એક્ઝામ દ્વારા. હવે માનો કે સીધી ઘણી બધી એક્ઝામની અંદર રેશિયો નક્કી થયેલા આવે છે. ધારો કે બઢતી જે છે એ બઢતી અને સીધી ભરતીનું 1:2નું પ્રમાણ છે. એટલે 100 જગ્યા હોય તો 90 જગ્યા જે છે તો એની અંદર 30 જગ્યા જે છે એ સીધી ભરતીથી અને આ જે 2 છે એટલે કે 90માંથી 60, તો 60 જે સીટો છે એ બઢતીથી છે. પરંતુ હવે બઢતીની જગ્યામાં પણ જો સીધી પસંદગી દ્વારા ઉમેદવારની નિમણૂક થશે બઢતીની જગ્યા ઉપર, તો પછી એની જે સિનિયોરિટી જે છે એ પણ સીધી ભરતી મુજબ જ થશે, કેમ કે એની જે સિલેક્શન થયું છે સીધી ભરતી દ્વારા જ થયું છે, તો એનો બઢતી પ્રમાણે એનું જેની સિનિયોરિટી નક્કી થશે નહીં. તો આ એક પોઈન્ટ સમજવા જેવો છે કે બઢતી માટે સીધી ભરતી દ્વારા 3 રાઉન્ડ પછી જો સિલેક્શન થયું તો પછી જે તે ઉમેદવારને બઢતી પ્રમાણેના લાભ નહીં મળે, એને લાભ તો મળશે, એની સિનિયોરિટીના લાભ જે મળશે સીધી ભરતીના જ મળશે, કેમ કે એની ભરતી સીધી ભરતી થઈ છે, ભલે એ બઢતીવાળી સીટ ઉપર લાગ્યો છે. હવે આ નિયમો મુજબ તાબાની સેવાઓ અથવા ઉતરતા દરજ્જાની સેવાઓમાં કઈ રીતે નિમણૂક કરી શકાશે? તો નિયમ 9ના પેટા નિયમ મુજબ તાબાની સેવાઓ અથવા ઉતરતા દરજ્જાની સેવાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પરિણામ પરથી એટલે કે તો કોમ્પિટિશન એક્ઝામ થશે અથવા સીધી ભરતીથી એટલે કે ડાયરેક્ટ રિક્રુટમેન્ટથી કોન્ટ્રાક્ટ આધારિત નિમણૂક કરી શકાશે. આ 2 ઓપ્શન છે, સ્પર્ધાત્મક પરીક્ષાથી અથવા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે કરાર આધારિત.
હવે કરાર આધારિત સેવાની નિયત મુદત દરમિયાન સંતોષકારક કામગીરી જણાય તો સંબંધિત જગા માટે ઠરાવેલું પગાર ધોરણ આપવું જોઈએ. આવા ઉમેદવારે ગુજરાત મુલકી સેવા કોમ્પ્યુટર ક્ષમતા તાલીમ અને પરીક્ષા નિયમો 2006માં ઠરાવ્યા મુજબ સીસીસીની પરીક્ષા પાસ કરવાની રહેશે. તાબાની સેવાના કર્મચારીએ કરાર સમયગાળા દરમિયાન સરકાર દર્શાવે તેવી પૂર્વ સેવા તાલીમ લેવાની રહેશે અને તાલીમાંત પરીક્ષા પાસ કરવાની રહેશે. તેમજ હિન્દી અથવા ગુજરાતી અથવા તે બંને પરીક્ષા પાસ કરવી પડશે. ઉતરતા દરજ્જાના કર્મચારીઓ માટે આ પરીક્ષા પાસ કરવું જરૂરી નથી. તેમજ સીઈસીની પરીક્ષા પણ આપવી જરૂરી નથી. તાબાની સેવાના કર્મચારીઓની નિમણૂક કોણ કરી શકશે? તો વર્ગીકરણ અને ભરતી નિયમોના નિયમ 10માં એમાં જે જણાવ્યું છે તે મુજબ તાબાની જે સેવાઓ છે તે માટે રાજ્ય સરકારે સામાન્ય અથવા ખાસ હુકમથી સત્તા આપી હોય એવી કચેરીના વડા તાબાના સેવાના કર્મચારીઓની નિમણૂક કરી શકશે. એટલે કચેરીના વડા કે જે નિમણૂક અધિકારી પણ બનશે. પ્રોબેશનનો સમયગાળો શું રહેશે? તો આ નિયમોમાં પ્રોબેશનનો સમયગાળો પણ દર્શાવે છે અલગ અલગ કેડર માટે, વર્ગ માટે. તો નિયમ 10 ક મુજબ વર્ગ 1 અને 2ની સેવા માટે 2 વર્ષ અને વર્ગ 3ની સેવા માટે 1 વર્ષનો સમયગાળો સામાન્ય રીતે પ્રોબેશન માટે રહેશે. એટલે આ ફિક્સ કરેલું છે. ક્લાસ 1 અને 2 માટે 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ અને ક્લાસ 3 માટે 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ હોય છે. નિમણૂક સત્તાધિકારી આ મુદતને લંબાવી પણ શકે છે. તાબાની સેવામાં રહેલા કરાર આધારિત કર્મચારીઓને પ્રોબેશનનો નિયમ લાગશે નહીં. એટલે તાબાના કર્મચારીઓને વર્ગ 3ની અંદર જેમ કે ફિક્સ પગારનો જે સમયગાળો છે 5 વર્ષનો, તો એની અંદર આ પ્રોબેશન લાગુ પડતું નથી. જ્યારે પણ એને ફૂલ પેમેન્ટ થાય છે ત્યાર પછી 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ લાગતો હોય છે. તાબાની સેવાના કર્મચારીઓ માટે બઢતીથી નિમણૂક માટે શું જોગવાઈ છે? અગત્યનો પોઈન્ટ છે. તો નિયમ 11 મુજબ તાબાની સેવાના કર્મચારી સિનિયોરિટીને કારણે બઢતી માટે હકદાર થશે નહીં. તેના માટે યોગ્ય ઠરાવેલ લાયકાત હોવી જોઈશે. સીસીસીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈશે. એટલે કે એની નિયત ઉંમર થઈ જાય સિનિયોરિટી માટે, બઢતી માટે, તો એટલે તરત જ લાયક થઈ જાય એવું નથી. એના માટે કેટલી કન્ડિશનો ફોલો કરવી પડે છે. આપણને ખ્યાલ છે ઘણા બધા મિત્રો જેને સીસીની પરીક્ષા આપી નથી અથવા હિન્દીની પરીક્ષા પાસ નહોતા, તો એમને ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થતું નથી. ભલે એમની ઉંમર એમનો જે 9નો ગ્રેડ છે એ પણ મળવાપાત્ર થતો હોય છે, 20નો પણ થતો હોય છે, એની કરતાં પણ વધારે મુદત થતી હોય છે, તેમ છતાં પણ એના માટે હકદાર નથી થતા, કેમ કે આ જોગવાઈઓ ફોલો કરવી પડે છે. તો CCC છે અને ત્યાર પછી CCC અને હિન્દી અને આ વગેરે જે એક્ઝામ હોય છે, ત્યાર પછી નિમણૂક સત્તાધિકારી જે કર્મચારી તે જગ્યા ઉપરની ફરજો અને જવાબદારી અદા કરવા માટે દેખીતી રીતે યોગ્ય ન હોય અને તેની નિમણૂકથી જે જગ્યાના કામની કાર્યક્ષમતા અને પ્રતિકૂળ રીતે અસર થવાનો સંભવ હોય તે કર્મચારીને સુપરસીડ કરી શકાશે. એટલે આ પણ એક બઢતી માટે પોઈન્ટ છે કે નિમણૂક સત્તાધિકારી, તો નિમણૂક સત્તાધિકારી એટલે કે કચેરીના વર્ગ 3 માટે કોણ હોય છે? કચેરીના વડા હોય છે. અને વર્ગ 2 માટે ખાતાના વડા હોય છે. વર્ગ 1 માટે જે તે રાજ્યના જે નિયામક કક્ષાના વડા હોય છે. હવે અહીંયા એક પોઈન્ટ એવો મૂક્યો છે કે આ બધી ક્વોલિફાય થાય છે, CCC પણ છે, હિન્દીની પરીક્ષા પણ છે, તેમ છતાં પણ નિમણૂક સત્તાધિકારીને જો એવું લાગે છે કે જે તે કર્મચારીની જે જગ્યા છે કે એનું જે કાર્ય છે એ કામની જગ્યાને પ્રતિકૂળ અસર કરે તેવું છે, તો તેને બઢતી આપતા નથી, પરંતુ અન્ય કોઈ વ્યક્તિને પણ બઢતી આપી શકે છે. ભલે એ સિનિયર હોવા છતાં પણ એની નીચેલો જે વ્યક્તિ છે એને ઉપર લાવી શકે છે. વર્ગ 1ની જગ્યાઓ ઉપર બઢતી માટે શું જોગવાઈ છે? તો વર્ગ 1માં બઢતી કઈ રીતે મળશે એની વાત છે. તો નિયમ 11માં પેટા નિયમ 3 મુજબ વર્ગ 1ની સૌથી નીચેની પ્રથમ 2 જગ્યાઓને બાદ કરતા, વર્ગ 1ની સૌથી નીચેની પ્રથમ 2 જગ્યાઓને બાદ કરતા આવી જગ્યા ઉપર
બઢતીથી નિમણૂક પ્રવર્તાને ધ્યાનમાં લીધા વિના પસંદગીના સિદ્ધાંત મુજબ કરવી જોઈશે. જેમાં આપણને ખ્યાલ છે તાબાની સેવા વર્ગ 3ની અંદર આ બધું ફિક્સ હોય છે કે 9 વર્ષે એનું બઢતી મળે છે, પછી 20 વર્ષે, 31 વર્ષે બઢતી એટલે કે ઉચ્ચતર પગાર ધોરણ પણ મળે છે અને હોદ્દો પણ મળતો હોય છે. તો ક્લાસ વર્ગ 1ની અંદર આવું થતું નથી. ત્યાં પસંદગીના સિદ્ધાંત ઉપર એમની જે સિનિયોરિટીની બઢતી હોય છે એ થતી હોય છે. તો પસંદગીનો સિદ્ધાંત શું છે એ આપણે જોઈએ. તો પસંદગી સમિતિ જે તે વિચારણા એક પસંદગી સમિતિ હોય છે. જે તે વિચારણા ક્ષેત્રમાંના લાયક અધિકારીઓને, એટલે જે તે ફિલ્ડ હોય છે, અલગ અલગ વિભાગ હોય છે, તો એના જે સિનિયર એક્સપર્ટ અધિકારી હોય છે તેમની સેવાના સર્વગ્રાહી સાપેક્ષ મૂલ્યાંકન પ્રમાણે ઉત્તમ, ઘણા સારા, સારા અને અયોગ્ય આ પ્રમાણેના ચાર એના જે ભાગ છે કે એના સ્લેબ છે એ પ્રમાણે અધિકારીઓને આ રીતના લેબલ આપશે: ઉત્તમ, ઘણા સારા, સારા અને અયોગ્ય. આ પ્રમાણેનું વર્ગીકરણ દરેક વર્ગ 1ના અધિકારીઓનું આ રીતે વર્ગીકરણ થશે. અધિકારીઓની ભરતી અંગે આ રીતે તૈયાર કરેલી પસંદગી યાદીમાંના દરજ્જાના ક્રમને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે અધિકારીઓની જે ભરતી છે તો એની અંદર પસંદગી યાદીમાંથી આ જે દરજ્જો છે એને ધ્યાનમાં લેવામાં આવશે. હવે આની અંદર જે ઉત્તમ અને ઘણા સારા, સારા અને અયોગ્ય એની પાછળના જે છે સારા અને અયોગ્ય, તો વર્ગ 1ના જે પણ અધિકારીને સારા અથવા અયોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવશે તો તેઓને બઢતી માટે પસંદગી યાદીમાં સમાવવામાં આવશે નહીં. આ જાણવું ખૂબ જરૂરી છે. વર્ગ 1ની અંદર પ્રમોશન, વર્ગ 2ની અંદર હાલ જે અધિકારી છે આ કોના માટેની વાત છે? વર્ગ 2ના અધિકારીઓ માટે. તો વર્ગ 2ના અધિકારીઓને વર્ગ 1ની અંદર જ્યારે બઢતી આપવાની છે તો આવા જે વર્ગ 2ના અધિકારીઓનું 4 જે સ્લેબ છે, ઉત્તમ, ઘણા સારા, સારા અને અયોગ્ય, એ પ્રમાણે કોઈપણ એક એનું વર્ગીકરણ થશે. એમાં જે અધિકારીને પાછલા જે 2 રિમાર્ક છે સારા અને અયોગ્ય, જો એ મળ્યા તો એમને પસંદગી યાદીમાં એમને સમાવવામાં આવતા નથી. ફક્ત ઉત્તમ અને ઘણા સારા આ જે રિમાર્ક મળેલા હશે જે અધિકારીને, જે વર્ગ 2ના અધિકારીને, એને જ બઢતી માટે પસંદગી યાદીમાં સમાવવામાં આવશે. આ જોગવાઈઓ એવા અધિકારીઓની ભરતી માટે લાગુ પડશે નહીં જેના સંબંધમાં સરકારે તારીખ 29મી ઓક્ટોબર 2005ના રોજ અથવા તે પહેલાં પસંદગી યાદી મંજૂર કરી હોય. એટલે કે 2005 પહેલાં, 29મી ઓક્ટોબર પહેલાં જે બઢતી માટેનું લિસ્ટ સરકારે તૈયાર કરેલું છે તો એમને આ નિયમ લાગુ પડશે નહીં. ત્યાર પછી જે પણ અધિકારીઓની બઢતી માટે ડિસિઝન લેવામાં આવ્યો નથી એમને આ નિયમો લાગુ પડવાના છે. અનેક્ઝર 1 મુજબ દર્શાવેલા અધિકારીઓને પણ 31 ડિસેમ્બર 2000 સુધી તે નિયમો લાગુ કરશે નહીં. એટલે એક અનેક્ઝર પણ આપ્યું છે આની અંદર. તો એવા જે અધિકારીઓ છે એને પણ 31 ડિસેમ્બર 2000 સુધી તે નિયમો લાગુ પડશે નહીં. આ વ્યક્તિઓની પસંદગી માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના થશે. હવે આ નિયમો મુજબ વર્ગ 3ની નીચલી જગ્યામાંથી વર્ગ 3ની ઉપલી જગ્યા માટે બઢતી આપવા માટે નીચલી જગ્યા પરનો કેટલા વર્ષનો અનુભવ જોઈએ? તો આની સમજણ મેળવવા આપણે ખ્યાલ છે કે આપણે કેળવણી નિરીક્ષકની વાત કરીએ છીએ તો હાલ એનો ગ્રેડ પે હોય છે 4400નો ગ્રેડ પે છે અને શિક્ષકનો જે ગ્રેડ પે હોય છે એ 2400નો ગ્રેડ પે હોય છે. તો બંને વર્ગ 3ની જગ્યા છે, પરંતુ 2400નો જે ગ્રેડ પે છે તો એ નીચલી જગ્યા કહેવાય અને 4400 છે એ ઉપલી જગ્યા કહેવાય. તો નીચલી જગ્યામાંથી ઉપલી જગ્યા માટે બઢતીની જ્યારે પણ વાત આવશે તો આવી કોઈપણ બઢતી માટે મિનિમમ કેટલો વર્ષ માંગી શકાય આ ફિક્સ છે. તો 5 વર્ષનો અનુભવ માંગવામાં આવે છે. એટલે સેમ કેડર હોય અને એની અંદર નીચેથી ઉપરના ગ્રેડમાં જવાનું હોય તો 5 વર્ષનો અનુભવ જોશે. આની આ વસ્તુ વર્ગ 2ની અંદર પણ લાગુ પડશે, આની આ વસ્તુ વર્ગ 1ની અંદર પણ લાગુ પડશે કે સેમ કેડર હશે અને સેમ કેડરની અંદર નીચલી જગ્યામાંથી ઉપલી જગ્યામાં જવાનું છે તો 5 વર્ષનો અનુભવ જોશે, જે તે વર્ગની અંદરની વાત છે. હવે એ જ રીતે વર્ગ 3માંથી વર્ગ 2માં બઢતી આપવાની વાત છે. હવે આની અંદર વર્ગ બદલાય છે. આમાં વર્ગ સેમ જ છે. અહીં આપણે જે વાત કરી આની અંદર વર્ગ 3 છે તો 3 જ છે, પરંતુ જે નીચલીમાંથી ઉપલી જગ્યામાં જવાનું છે તો એની અંદર 5 વર્ષ જ રહેશે. પરંતુ આખો જો વર્ગ બદલાય, નીચેલા વર્ગમાંથી ઉપરના વર્ગમાં જઈએ તો મિનિમમ 7 વર્ષનો અનુભવ ફરજિયાત માંગવાનો હોય છે. અહીંયા પણ એ જ વાત કરી છે. વર્ગ 3માંથી વર્ગ 2માં બઢતી માટે કેટલા વર્ષનો અનુભવ જોઈએ? તો 7 વર્ષનો અનુભવ જોઈએ.
એટલે હમણે આનો પણ હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજ આપું કે હમણે શિક્ષણ સેવા વર્ગ 2ની જગ્યા ગઈ તો એની અંદર વર્ગ 3ના કર્મચારીઓ એપ્લાય કરી હતા, ઘણા બધા મિત્રો પાસ પણ થયા છે અને એની અંદર 7 વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો હતો. એ જ મિત્રો એમાં એલિજિબલ થશે. આ 7 વર્ષનો અનુભવ પણ કઈ રીતે મંગાય છે, એની લાયકાત પછીનો 7 વર્ષનો અનુભવ. તો ઘણા બધા મિત્રો જેમ કે બીએડ માંગ્યું છે તો ઘણા બધા મિત્રોનો અનુભવ તો 10થી 15 વર્ષનો થયો છે, પરંતુ બીએડ પછી જો એમના 2 કે 3 જ વર્ષ થયા છે તો તેઓ પણ એલિજિબલ થતા નથી. એટલે આ હમણાં જ જે જાહેરાતો થઈ છે એના સંદર્ભમાં જ આપણે સમજી શકીએ છીએ અને આ વસ્તુ ફિક્સ છે. હવે સમજો કે વર્ગ 2માંથી વર્ગ 1માં જવું છે તો પણ 7 વર્ષ માંગશે. વર્ગ 3માંથી વર્ગ 2માં જવા માટે પણ 7 વર્ષ જોઈએ, વર્ગ 2માંથી વર્ગ 1માં જવા માટે પણ 7 વર્ષ જોઈએ. એટલે કે નીચલા વર્ગમાંથી ઉપલા વર્ગ જવા માટે 7 વર્ષ જોઈએ, પરંતુ એના એ વર્ગની અંદર નીચલી જગ્યામાંથી ઉપલી જગ્યાએ જવા માટે 5 વર્ષનો અનુભવ ફિક્સ કરેલો છે. હવે આ નિયમો મુજબ વર્ગ 2ના નીચલી જગ્યામાંથી વર્ગ 2ની ઉપલી જગ્યા ઉપર બઢતી મેળવવા માટે કેટલો અનુભવ જોઈએ? તો મેં આગળ વાત કરી દીધી હતી કે સેમ વર્ગ છે, વર્ગ 2ની અંદર જ નીચલી જગ્યામાંથી ઉપલી જગ્યા ઉપર જવું છે તો 5 વર્ષનો અનુભવ જોઈશે. હવે આ નિયમો મુજબ વર્ગ 2માંથી વર્ગ 1ની જગ્યા પર બઢતી મેળવવા માટે કેટલો અનુભવ જોઈએ? તો હમણાં જ આપણે વાત કરી છે, વર્ગ બદલાઈ ગયો છે, નીચેલા વર્ગમાંથી ઉપલા વર્ગમાં જવાનું છે. પરંતુ અહીં થોડો ડિફરન્સ છે. અહીં 8 વર્ષનો અનુભવ જોઈશે. જો વર્ગ 3માંથી વર્ગ 2માં જવા માટે 7 વર્ષનો અનુભવ જોઈએ, પરંતુ વર્ગ 2માંથી વર્ગ 1માં જવા માટે 8 વર્ષનો અનુભવ જોઈએ. આપણે આને અલગથી યાદ રાખીશું. વર્ગ 3માંથી વર્ગ 2માં જવા માટે 7 વર્ષ અને વર્ગ 2માંથી વર્ગ 1માં જવા માટે 8 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ. વર્ગ 1ની ઉપલી જગ્યા પર વર્ગ 1માં નીચલી જગ્યામાંથી વર્ગ 2ની ઉપલી જગ્યા ઉપર બઢતી મેળવવા માટે કેટલો અનુભવ જોઈશે? તો સેમ કેડર છે, એટલે કે વર્ગ 1ની અંદર નીચેથી ઉપર જવાની વાત છે, એટલે 5 વર્ષનો અનુભવ જોઈશે. બઢતી માટે જ્યારે કર્મચારી ઉપલબ્ધ ન હોય ત્યારે શું કરવાની જોગવાઈ છે? તો આવા સંજોગોમાં નિમણૂક આપનાર સત્તાધિકારી નિર્દિષ્ટ કરેલ અનુભવ ધરાવતી વ્યક્તિ ઉપલબ્ધ નથી અને ઓછી મુદતનો અનુભવ ધરાવતી વ્યક્તિને બઢતી આપીને જગ્યા ભરવાનું જાહેર હિતમાં છે તેવી નોંધ કરીને નક્કી કરેલી મુદતના 2/3 એટલે કે 2/3 કરતાં ઓછી ન હોય તેટલી મુદતનો જેને અનુભવ હોય તેવી વ્યક્તિને બઢતી આપી શકશે. તો નિમણૂક અધિકારીને આટલી સત્તા આપેલી છે કે બઢતી આપવાની છે, નવી ભરતી નથી કરવાની, બઢતી આપવાની છે. એટલે કે વર્ગ 3માંથી વર્ગ 2માં મોકલવા માટે અથવા જે તે વર્ગની અંદર નીચલી જગ્યામાંથી ઉપલી જગ્યા માટે જ્યારે બઢતી આપવાની થાય છે અને કોઈ કેન્ડિડેટ મળતું નથી અનુભવના હિસાબે, આ અનુભવની વાત છે, તો એટલો અનુભવ નક્કી કરેલો છે એટલો ઉમેદવાર પણ મળતો નથી, તો એની અંદર નિમણૂક અધિકારીને કેટલી સત્તા છે, એમાં શું સુવિધા એમની પાસે છે? તો એ ઉમેદવાર જે ઉમેદવાર વધ્યો છે, જે ઉમેદવાર છે અને એનો જે એક્સપિરિયન્સ 2/3 કરતાં ઓછો ના હોય, તો એટલે કે 6 વર્ષની ધારો સમજો કે અનુભવ માંગ્યો છે તો 2/3 એટલે કે મિનિમમ એનો 4 વર્ષનો અનુભવ કે 5 વર્ષનો અનુભવ હોય તો પણ એવા ઉમેદવાર લઈ શકાશે. આવી છૂટછાટ નિમણૂક અધિકારીને આપવામાં આવી છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 67 મુજબ કોઈ કર્મચારી બઢતીનો સ્વીકાર ન કરે ત્યારે શું કરવું? આ પણ એક સમજવા જેવો પ્રશ્ન છે. તો નિયમ 11 મુજબ આવા સંજોગોમાં જે તે કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીને બઢતીનો ઇનકાર કરવા માટેના કારણો દર્શાવતી અરજી કરવી પડશે. એટલે જે કર્મચારીને બઢતી નથી લેવી એમણે, જેમ કે શાળામાં ઘણીવાર થાય છે કે સિનિયર શિક્ષક છે, આચાર્યનો ચાર્જ આવે છે, પરંતુ કામગીરી વધુ હોવાથી અથવા કોઈપણ કારણસર ચાર્જ લેવો નથી, તો તેઓ શું કરશે? તો તેમને એક અરજી નિમણૂક સત્તાધિકારીને કરવી પડશે અને નિમણૂક સત્તાધિકારી તે પછીની યોગ્ય વ્યક્તિને બઢતી આપી શકશે. બઢતીનો ઇનકાર કરનાર કર્મચારી તેના જુનિયરની સરખામણીમાં પોતાની સિનિયોરિટી ગુમાવશે. બઢતીનો ઇનકાર કરનાર કર્મચારી બઢતીના ઇનકાર કર્યાની તારીખથી 1 વર્ષની મુદત માટે અથવા પછીથી ખાલી જગ્યા ઊભી થાય ત્યાં સુધી એ બેમાંથી જે મોડું હોય ત્યાં સુધી બઢતી માટે વિચારણામાં લેવામાં આવશે નહીં. એટલે આ એક પ્રકારનો લોસ છે
કે કોઈપણ કામગીરી બઢતી જો ના સ્વીકારીએ, આપણને બઢતી મળે છે અને કોઈપણ કારણોસર આપણે ના સ્વીકારીએ તો પછી આપણી સિનિયોરિટી પણ પછીનો જે ઉમેદવાર છે સિનિયર, એની પછીના જે સિનિયર છે નીચેના, તો એને એમના ઉપર આવી જશે, એમની સિનિયોરિટી પણ ગુમાવશે અને 1 વર્ષની મુદત સુધી પછી એમને પાછું પણ બઢતી 1 વર્ષની મુદત સુધી અથવા એ પછી જો કોઈ ખાલી જગ્યા ઊભી થાય ત્યાં સુધી, બેમાંથી જે લેટ હોય તો ત્યાં સુધી એને બઢતી માટે બીજી વાર એને કન્સિડર પણ કરવામાં આવશે નહીં. પરવાનગી પાત્ર હોય તેવી ફરજ પર હાજર થવાની જો ટૂંકી મુદતની બઢતીનો ઇનકાર કરે તો આ જોગવાઈ લાગુ પડશે નહીં. તો ટૂંકી મુદતની બઢતી એટલે શું? ટૂંકી મુદતની બઢતીનો ઇનકાર કરે તો આ જોગવાઈ લાગુ પડશે નહીં. તો પરવાનગી પાત્ર હોય તેવી ફરજ પર હાજર થવાની મુદતની અંદર નવો કાર્યભાર નહીં સંભાળવાનું કૃત્ય જો આવો સરકારી કર્મચારી સમયસર લેખિત વિનંતી કરે અને નિમણૂક આપણા સત્તાધિકારી તેને વિચારણામાં લીધેલ હોય તે સિવાય આ નિયમના હેતુ માટે બઢતીનો ઇનકાર કર્યો હોવાનું ગણાશે. હવે આ નિયમો મુજબ કોઈપણ રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારી માટે રાજ્યની અને કોઈપણ નોકરી માટે ઉમેદવારી માટે શું જોગવાઈ છે? એટલે હાલ કોઈપણ ખાતામાં સરકારી નોકરી વ્યક્તિ કરે છે અને બીજી કોઈ સ્ટેટ કે પોતાના સ્ટેટ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર એપ્લાય કરવાની થાય તો શું કરવાનું થાય? તો આપણને ખ્યાલ છે ચેનલ થ્રુ કરવાનું હોય છે. નિમણૂક સત્તાધિકારી જે હોય છે, શિક્ષકના કેસમાં ડીપીઓ જે છે નિમણૂક સત્તાધિકારી હોય છે, તો તેમના મારફતે અરજી કરવાની થતી હોય છે. હવે આ જે નિયમો છે એના નિયમ 13 અન્વયે કેવી વ્યક્તિ સરકારી સેવા માટે ગેરલાયક ઠરશે? એટલે દરેક વ્યક્તિ સરકારી સેવા માટે લાયક નથી હોતા. કેટલી કન્ડિશન છે જેને ફોલો કરવી પડે છે. તો જે પુરુષને એક કરતાં વધારે પત્ની હયાત હોય અથવા સ્ત્રીની બાબતમાં જો તે સ્ત્રીએ બીજી પત્ની હયાત હોય તેવા પુરુષ સાથે લગ્ન કર્યા હોય તો આવી વ્યક્તિ રાજ્ય સરકાર હેઠળની કોઈપણ સેવામાં નિમણૂક માટે લાયક ગણાશે નહીં. પરંતુ રાજ્ય સરકારને એવી ખાતરી થાય કે તેમ કરવા માટે ખાસ કારણો છે તો કોઈપણ વ્યક્તિને આ નિયમમાં અમલમાંથી માફી આપી શકશે. રાજ્ય સરકારની નોકરી ઉપર નિમણૂક મેળવવા માંગતા દરેક ઉમેદવારે તે પરિણીત છે કે કેમ રાજ્ય સરકાર, અને જો તે પુરુષ પરિણીત પુરુષ હોય તો તેને એક કરતાં વધારે પત્ની હયાત છે કે કેમ, અને જો સ્ત્રી હોય તો તેને જે પુરુષ સાથે લગ્ન કર્યું હોય તેને બીજી પત્ની હયાત છે કે કેમ તે જાહેર કરવું પડશે. ગુજરાત મુલકી સેવા અને ભરતી વર્ગીકરણ અને ભરતી નિયમો મુજબ નિયમ 14માં શું જોગવાઈ છે? તો સરકારી સેવામાં નિમણૂક થવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાય મેળવવા માટે કોઈ ઉમેદવારના સગા તરફથી કોઈપણ જાતનો પ્રયત્ન કરવામાં આવશે તો આવો ઉમેદવાર નિમણૂક અથવા બઢતી માટે ગેરલાયક ઠરશે. તો આવી જોગવાઈ નિયમ 14માં કરેલી છે. હવે નિયમ 15ની અંદર શું જોગવાઈ છે? આ નિયમોમાં તો કોઈ સેવા કે જગ્યા ઉપર નિમણૂક થઈ હોય તેવી વ્યક્તિએ હિન્દી અથવા ગુજરાતીની પરીક્ષા અને તે માટે કરેલા નિયમોમાં હોય તેવી બીજી ખાતાકીય પરીક્ષા પાસ કરવી પડશે. નિયમ 16માં શું વાત કરેલી છે? તો રાજ્ય સરકાર જાહેર સેવાના હિતમાં સંરક્ષણ સેવાના અથવા અખિલ ભારતીય સેવાના કોઈ અધિકારીની નિમણૂક કરીને જગ્યા ભરી શકશે. એટલે આપણને ખ્યાલ છે કે પ્રાંત અધિકારીની જગ્યા હોય તો ત્યાં ગુજરાત કેડરના જીપીએસસી પાસ કરેલા અધિકારીઓ પણ હોય છે અને આઈએએસની નિમણૂક પણ સીધી પ્રાંત અધિકારી થતી હોય છે. અને સચિવ લેવલે પણ બંને પ્રકારના અધિકારી હોય છે, આઈએએસ પણ હોય છે અને જીએસની સર્વિસવાળા અધિકારીઓ પણ હોય છે. તો રાજ્ય સરકાર આ બધું નક્કી કરતા હોય છે. નિયમ 16 ની અંદર શું જોગવાઈ છે? તો કોઈપણ જગ્યા પર હંગામી ધોરણે નિમાયેલ સરકારી કર્મચારીને તે જગ્યા પર જ્યારે આયોગ દ્વારા નિમણૂક આપવામાં આવે છે અથવા આવો કર્મચારી પ્રોબેશનમાં હોય ત્યારે તે જગ્યા પર જેટલી મુદત માટે તેને નોકરી કરી હોય તેટલી મુદત સુધીનો ઘટાડો પ્રોબેશન પીરિયડમાંથી બાદ કરવાની ભલામણ આયોગ કરી શકે છે. આયોગ એટલે કે જીપીએસસી. હવે વર્ગીકરણ ભરતી નિયમો 1967 અમલમાં આવ્યા બાદ કયા નિયમો રદ થયા છે? તો આ નિયમો આવ્યા બાદ મુંબઈ મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1939 અને તેને લગતા બીજા કોઈપણ નિયમો 1967ના નિયમ 17 મુજબ રદ કરવામાં આવે છે. તો આ જ પ્રકારના નિયમો 1939 મુજબ
નક્કી થયેલા હતા, પરંતુ હવે 1967 નિયમો જાહેર થયા એટલે એ આપોઆપ રદ થયા છે. પરંતુ જે 1939ના નિયમો હેઠળ જે પણ ભરતી કે જે પણ નિર્ણયો થયેલા છે તો એ નિર્ણયની અસર બદલાતી નથી, એની અસર ચાલુ રહે છે. તેનાથી લેવાયેલ તત્કાલીન નિર્ણયને તેનાથી કોઈ અસર થતી નથી. થેન્ક યુ મિત્રો. આ જે નિયમો છે એ એકચ્યુઅલી સિક્વન્સ વાઇઝ જો આપણે વાંચવા જઈએ તો ખૂબ જ બોરિંગ લાગતા હોય છે, પરંતુ પ્રશ્નોત્તરીના રૂપમાં જો એ કોઈ પણ વસ્તુ કન્વર્ટ થાય છે તો આપણને એ સારી રીતે યાદ રહેતું હોય છે. થેન્ક યુ.